श्रीवासुदेवविमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं श्रितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। श्री अक्षरधामाधिपति स्वामिनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरिकृष्ण महाराजाय नमो नमः। सहजान स्वयं महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। सद्गुरु श्री ने नमो नमः। श्री स्वामिनारायण गाद्याद्याचार्य धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामी नारायण हरे। जीवन प्राण स्वामी बापानी वातो भाग पहलो અને વાર્તા નંબર 128 ચાલુ। તેમાં સ્વામી બાપાએ આપણને વાત સમજાવી કે ગમે તેવા મલિન સંસ્કાર હોય, ગમે તેવું પાપ હોય, પરંતુ સત્સંગનો જો યોગ કરે તો સત્સંગનો એવો પ્રતાપ છે કે સત્સંગના પ્રતાપે કરી અને મલિન સંસ્કાર અથવા તો પૂર્વના જે કંઈ પાપ હોય એ સર્વે બળીને ભસ્મ થઈ જાય છે। અને એ સત્સંગ કોને કહેવાય? તો બાપા કહે છે કે ભગવાન અથવા ભગવાન વતી વિચરતા એવા જે ગોપાળાનંદ સ્વામી બાપા જેવા સત્પુરુષો હોય એમનો મન કર્મ વચને સંગ કરે, સ્વામી બાપા કહે છે એનું નામ સત્સંગ કહેવાય। એમ કરીને સ્વામી બાપાએ ગોપાળ બાપાના યોગમાં આવેલા જે ગોપાળ બાપાના યોગ પૂર્વે અતિશય કુસંગી હતા અને પછી ગોપાળ બાપાના યોગમાં કૃપામાં આવ્યા પછી કેવા સત્સંગી થયા એની વાત સમજાવતા બાપાએ વાત કરેલી કે લોધિકાના સુરસિંહ દરબાર, એમના દીકરા અભયસિંહ, સુરસિંહ દરબાર ભગવાનના એકદમ દ્રઢ આશ્રિત હરિભક્ત હતા, જ્યારે અભયસિંહ દરબાર તદ્દન એનાથી વિપરીત અતિશય કુસંગના માર્ગે સંગે કરીને પાપ અને કુસંગના માર્ગે ચડી ગયેલા હતા। એટલા બધા પોતે અવળાઈ ગયેલા હતા, અવળા રસ્તે ચડેલા હતા કે સુરસિંહ દરબાર ધર્મની કાંઈ પણ વાત કરે તો એનાથી અવળું જ બોલે। જ્યારે એકાદશી આવે ને એમના પિતા એમ કહે કે બેટા આજે એકાદશી છે માટે અનાજ ખવાય નહીં, ફરાહાર ખરાય, તો પોતે જંગલમાં જઈને પક્ષી આદિ પશુઓને પક્ષીઓને બધાને મારીને માંસ લાવીને પછી ઢગલો કરે, પિતાજી આજે તો આ ખાધું છે, કે તમે કીધું તું અનાજ ન ખવાય તો અનાજ ખાધું નથી। આટલી બધી અવળચંડાઈએ પહોંચી ગયેલા। સુરસિંહ દરબારને અંતરમાં અતિશય દુઃખ લાગ્યું, આ બધું શું કે આવો દીકરો, કંટાળી ગયા એને કઈ કહીને થાકી ગયા અને એમ કરતા ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા। એટલે ભગવાન એમની પ્રાર્થના સાંભળીને ભગવાનની ઈચ્છાએ કરીને ગોપાળાનંદ સ્વામી બાપા બાજુના ગામમાં પધાર્યા અને ત્યાંથી ગોપાળ બાપાએ સમાચાર મોકલ્યા સુરસિંહ દરબારને કે અમે બાજુના ગામમાં આવ્યા છીએ, મેંગણી ગામમાં પધાર્યા હતા, અમે આવ્યા છીએ અને રોકાવાના છીએ, તો તમે દર્શન કરવા માટે સત્સંગનો લાભ લેવા માટે આવજો। એટલે સુરસિંહ દરબારને તો અતિશય આનંદ થયો। પોતે ઘણા કામમાં વ્યસ્ત હોવા છતાં પણ ધર્મને વિશે એમને પ્રેમ હતો, સત્પુરુષને વિશે એમને હેત હતું, ગોપાળ બાપામાં તો અતિશય હેત હતું। એટલે ગોપાળ બાપાના સમાચાર મળતા જ જવા માટે તૈયાર થયા। વિચાર થયો કે માનવાનો તો નથી પણ કહેવા તો દે, લાગ્યું તો તીર અને ન લાગ્યું તો થોથું, પ્રયત્ન કરવામાં ક્યાં વાંધો છે? એમ કરતા જો એને વાત મનાઈ જશે તો સત્સંગના સંસ્કાર એનામાં આવશે તો ભગવાનની કૃપાએ કરીને એનું જીવન ધન્ય થઈ જશે। આમ વિચારીને સુરસિંહ દરબાર પોતાના દીકરાને કહે છે કે બેટા બાજુના ગામમાં થોડા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બાપા પધાર્યા છે તો તું મારી સાથે દર્શન કરવા ચાલ। ભગવાનનો સંકલ્પ હતો એટલે
પેલાને થોડુંક નમતું જોખવાની ઈચ્છા થઈ. જવા તો તૈયાર નથી, પરંતુ મનમાં એવો સંકલ્પ થયો કે અત્યારે પિતાને હા તો પાડવા દે, હા પાડવા દે એટલો સંકલ્પ થયો. એ પણ મહારાજની ઈચ્છા. એટલે પિતાને જઈને કહે છે કે બાપુજી હું આવીશ, તમે ચિંતા ના કરશો, તમે જાઓ, હું પછી શાંતિથી મને સમય મળશે એટલે આવીશ. પણ સાથે સાથે શું કહે છે, તમે મારી રાહ જોતા નહીં. સુરસી દરબાર સમજી ગયા કે આ આવવાનો નથી. આટલા પ્રયત્ન કર્યા, બધું કર્યું, પણ આ કારણ કે એવો એને સંગ લાગી ગયો છે. ત્યાં સુરસી દરબાર પોતે ટૂંક બોલે છે, છૂટ્યું ધનુષ્યથી બાણ તે પાછું ફરશે નહીં, પતંગ દેખી દીપ દેહ છોડી દેશે સહી, મૃગજળ દેખી મૃગલા દોડી દોડી ને મરે, તેમ આ અભુ પણ પાછો કેદી ન ફરે. નિશાસો નાખ્યો, આમ બોલ્યો છે એટલે આ આવવાનો તો નથી, શું કરીએ. અને પછી પોતે આ તે નિશાસો નાખી મનોમન દુઃખદાય છે. એ દુઃખ એના જે અંતરની અંદર જે દુઃખ થાય છે એ દુઃખ ભગવાનની આગળ વ્યક્ત કરતા, ભગવાનને પ્રાર્થના કરતા કહે છે, જે પ્રાર્થનાને જીવન પ્રાણ સ્વામી બાપાએ કીર્તનમાં એને કીર્તન સ્વરૂપે પોતે આપણને હરિજ્ઞાનામૃતમાં આપ્યું છે. એ પ્રાર્થના કરતા પોતે કહે છે, આ તે શું કર્યું રે નાથ, આ તે શું કર્યું મારા દીનના દયાળુ નાથ, આ તે શું કર્યું. શ્રીજી હું ભક્ત તારો અને પુત્ર અભય મારો, એવો પુત્ર આપી મારું સુખડું હર્યું મારા દીનના દયાળુ નાથ, આ તે શું કર્યું. આ પ્રમાણે અભયસિંહ સુરસિંહ દરબાર પોતે ભગવાનને મનોમન પ્રાર્થના કરે છે, હે ભગવાન આવો તે આપનો કેવો ન્યાય છે કે હું આપનો આવો પરમ ભક્ત, આવું મારું ઘર પણ સત્સંગ પરાયણ, ભક્તિ પરાયણ, મારા ઘરમાં મારા ઘરના માણસ બધા, અમે બધા આપની ભક્તિ કરવાવાળા, આપના શ્રેષ્ઠ ઉત્તમ ભક્ત, અને એના ત્યાં આવો અતિશય કુસંગી અભાગ્યો આવો પુત્ર આપ્યો. મારા કયા જન્મનું આ પાપ મને આડું આવ્યું કે છે. શું કહે છે, મારા કયા જન્મનું આ પાપ આડું આવ્યું કે જેથી કરીને આવો પુત્ર મને આ રીતે ભટકાણું કે છે. એના પિતાના અતિશય અંતરમાં દુઃખ થાય છે. એ શું કહે છે કે આવો પુત્ર આપીને મારું સુખડું હર્યું, આવો પુત્ર આપી અને મારું સુખડું હર્યું. આગળ પણ એ કીર્તનમાં કહેતા શું કહે છે કે એની ચિંતાએ ભજન કર્યું ના કર્યું. ભગવાન પોતા એમ કહે છે, પાપી અધર્મી વ્યસની પુત્ર એવો નઠારો છે કે એની ચિંતામાં ને ચિંતામાં આપનું ભજન કરું છું, એ સુખે ભજન પણ કરી શકાતું નથી. શું થશે આનું એમ? કારણ કે હે પ્રભુ, જે સુખ અમે માણી રહ્યા છીએ એ સુખ જોયું છે, ને આ સંસારનું જે દુઃખ છે એની પણ ખબર છે. અને જેમ સ્વામી બાપાએ પણ પોતાની વાતોમાં કહ્યું એ પ્રમાણે, બાપાશ્રીએ પણ રહસ્યાર્થમાં કહ્યું એ પ્રમાણે કે ઘરમાં જે મોટેરો હોય એણે ઘરના દરેક સભ્યને ધર્મને વિશે, ધર્મના માર્ગે ચલાવવા, ધર્મમાં વર્તાવવા એની ફરજ છે. મારી ફરજ તો મારે ઘણી બજાવી છે, પણ આ છે જ એવો નઠારો કે મારી ફરજ જે આપની આજ્ઞા છે એ આજ્ઞા જે પાળવાની છે ફરજમાં હું સંપૂર્ણપણે પાસ થઈ શકતો નથી. અને એની ચિંતામાં ને ચિંતામાં પ્રભુ આપનું ભજન કરું છું તો ભજનમાં પણ મારું ચિત્ત ચોંટતું નથી. આવો એ પુત્ર છે. અને આગળ કહે છે, તવ કૃપાથી મારી લાખેણી લાજવાલા. શું કહે છે? તવ કૃપાથી મારી લાખેણી લાજવાળા, તેના ઉપર આજે પાણી તો ફર્યું. કારણ કે પોતે દરબાર છે, પાછા સત્સંગી છે. સત્સંગી હોવાના કારણે આખા ગામમાં, પોતાના રાજ્યમાં એની સારી એવી છાપ છે. પરંતુ એના જ ઘરમાં આવા હોય એટલે બીજાને કહેવા જાય, કદાચ એનું માની પણ લે,
પરંતુ પોતાને અંતરમાં ફરક થયો મારા ઘરમાં જ આવો છે અધર્મી એ જ મારું નથી માનતો, હું બીજાને કઈ રીતે મારા રાજ્યમાં કઈ રીતે બધાને ધર્મમાં વર્તાઈ શકું, અર્થાત મારા રાજ્યમાં કોઈ આગો પાછો વર્તતો હોય, માતા પિતાનું ન માનતો હોય, એને મારે કહેવું હોય તો કઈ રીતે કહી શકું? અરે મહારાજને કહે છે કે તમારી કૃપાએ કે મારી લાખણી લાજ છે, પણ આના કારણે મારી આ જે લાખણી લાજ છે તમારી કૃપા કે એના ઉપર પાણી ફરી વળ્યું છે કે છે. એટલે ભગવાનને પ્રાર્થના કે પુત્ર સુધારો શ્રીજી. શું કહે છે? પુત્ર સુધારો શ્રીજી, અરજ સુણીને મારી દીન થઈને તારે ચરણે પડું. હજુ પણ છોડતા નથી આશાઓ, હજુ પણ સુરસી દરબાર આટલી હદે પેલો જાય છે તો પણ આશા છોડતા નથી. જે ગઈકાલે આપણે વાત કરી તે પ્રમાણે શું કરે સ્વામી નથી માનતો, આમ થાય છે. શા માટે આપણે આશા છોડવી જોઈએ?